ભરૂચ જિલ્લાના આમોદ ખાતે એસટી બસની ગંભીર બેદરકારી સામે આવી મહિલા મુસાફરનો હાથ ભાગ્યો। મહિલા બસમાં ચડેથી પહેલા બસ ઉપાડી મૂકતા મહિલા મુસાફરનો હાથ ફસાઈ ગયો। આમોદના સલામત સવારી એસટી અમારીની ગંભીર બેદરકારી સામે આવી। ભલે એસટી તંત્ર મુસાફરોની સલામત સવારીની વાતો કરી મોટા મોટા સૂત્રો પોકારતી હોય, પરંતુ આમોદમાં એસટી બસમાં સલામત સવારી કરતા પહેલા મહિલાનો હાથ ફ્રેક્ચર થઈ ગયો, જેથી એસટી તંત્રની ગંભીર બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો। નામ છે ભાઈ તમારું? દીપકભાઈ મગનભાઈ વસાવા। તો શું બનાવું ભાઈ ને આ બસ પર તમારી બેન જતા હતા? ભરૂચ જવા માટે નીકળી હતી। એની અંદર એવું હતું કે જવા નીકળીને આવીને બસની અંદર ચડવા જતા તે બસવાળાએ થોડીક ગલતીના કારણે આગળ જવા દીધી। તેની અંદર મારી બેનનો હાથ ફસાઈ જતા તે નીચે પડી ગઈ, આખો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે। તેમને કઈ લઈ ગયા છે? એમને ભરૂચ લઈ ગયેલા છે, ભરૂચ સિવિલમાં લઈ ગયા 8 તો આના માટે તમે ફરિયાદ કરવાના છો? હા, કરીશું હવે એમને, કેમ કે અમારે મહેનત કરીને કરવાનું છે સાહેબ। બસમાં ચડતી હતી ને બસ ઉપડેલી તો પડી ગઈ, મારથી ભાઈ ગયો મારો પાસ કરશું મારું। આમોદ રેલવે સ્ટેશન પાસે રહેતા ચંપાબેન મગનભાઈ વસાવા ઉંમર વર્ષ 50 આમોદથી ભરૂચ જવા માટે નીકળ્યા હતા। તેઓ આમોદ ચોકડી પરથી ભરૂચ જતી એસટી બસ નંબર GJ 18Z7829 નંબરની બસમાં ચડવા જતા હતા, ત્યારે એસટી બસના ચાલકે બસ અચાનક ચાલુ કરી દેતા મહિલા મુસાફર ચંપાબેન વસાવાનો ડાબો હાથ બસના દરવાજામાં ફસાઈ ગયો અને તેઓ નીચે ફસડાઈ ગયા, જેથી તેમનો ડાબો હાથ ફ્રેક્ચર થઈ ગયો। તેઓને તાત્કાલિક રિક્ષા મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા, જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલમાં રિફર કરાયા હતા। આ બાબતે તેઓના ભાઈ દીપક વસાવાએ કહ્યું કે મારા બહેન આમોદથી ભરૂચ જવા માટે બસમાં ચડતા હતા, ત્યારે બસના ચાલકે બસ ઉપાડી મૂકતા મારી બહેનનો હાથ દરવાજામાં ફસાઈ ગયો અને હાથમાં ફ્રેક્ચર થયું। અમે મહેનત કરી મજૂરી કરી જીવન ગુજરાન ચલાવીએ છીએ। આમોદથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।